હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં. તો આજે આપણે બનાવવાના છીએ સરસ મજાના દહીંવડા. દહીંવડાની રેસીપીમાં અડદની દાળ લીધી છે. તો અડદની દાળને મેં 5 થી 6 કલાક સુધી પહેલાં પલાળી લીધેલી છે. પછી તેને પીસી લઈએ. તો અડદની દાળનું મિક્સર તૈયાર છે. તો તેમાં જીરું, અજમો, મીઠું નાખી અને સરસ ફેટી લઈશું. તો 5 થી 10 મિનિટ સુધી તેને ફેટવાનું છે. જેટલું સરસ ફેટશો એટલા સરસ દહીંવડા બનશે. તો જોઈ શકો છો એકદમ ફેટાઈ અને તૈયાર છે. તો હવે તેને એક પાણીમાં સેજ નાખીને જોઈ લઈએ. તો પાણીમાં નાખ્યા પછી તે ઉપર જ રહે છે. હવે તેને તળી લઈએ. એકદમ ગરમ તેલમાં નથી તળવાના. વડા તળાઈ અને તૈયાર છે. વડાને ઠંડા પાણીમાં 5 થી 10 મિનિટ સુધી રાખીશું. તો પાણીમાં મેં પહેલેથી મીઠું અને હિંગ નાખી દીધેલી છે. તો હવે તેમાં વડા નાખી અને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈએ. બીજી બાજુ આપણે દહીં બનાવી લઈએ. તો મેં 500 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીંમાં સ્વાદ અનુસાર ખાંડ લેવાની છે. જેટલું મીઠું ભાવતું હોય એટલું રાખી શકો છો. દહીંને એકદમ સ્મૂથ હલાવી લેવાનું છે. તો દહીં પણ બની અને રેડી છે. બીજી બાજુ આપણા વડા પણ તૈયાર છે. તો હવે વડાને પાણીમાંથી કાઢી લઈએ. તેમાંથી પાણી કાઢી લેવાનું છે. તો દબાઈ અને પાણી કાઢી લઈએ. તો હવે વડા પણ તૈયાર છે. તો હવે તેમાં તેને સર્વ કરી લઈએ. એક વાટકીમાં વડા લઈ તેની ઉપર દહીં નાખીશું. દહીં નાખ્યા પછી તેમાં લીલી ચટણી નાખીશું. પછી તેમાં લાલ ચટણી એટલે કે મીઠી ચટણી નાખીશું. ઉપરથી ચાટ મસાલો નાખીશું. ઝીણી સેવ પણ નાખીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા દહીંવડા બની અને તૈયાર છે. જો દહીંવડાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે ફરીથી હું મળીશ. ત્યાં સુધી આવજો.